હરેશ હરિજન, મારું પ્રોપર ગામ ડાકોરમાં, રહેવાસી વાપી। મેં આ બધા ચપ્પલ અહીંયા આગળ જોતા ને તો મારા મનમાં એક ભાવના ઉઠી કે માના દરબારમાં આ ચપ્પલ મને સારા નહીં લાગતા માં। તો મેં મારા દોસ્તાર બધા ભેગા થયા તો મેં એમને વાત કરી કે આપણે ચપ્પલની સેવા ચાલુ કરીએ આ ગાડીમાં। તો એવી ઈચ્છા થઈ તો બધા દોસ્તારને કીધું ચાલો ઠીક છે, આપણે જે પૈસા આપવાના થાય તે આપે। હવે બધા છોકરાઓએ 200 રૂપિયા કાઢીને અમે લોકોએ ટોકન લાયા, એની રસ્સી લાયા માં, અને ધીરે ધીરે સેવાની ચાલુ કર્યું। मैं तो बधाने एज कहेवा मांगू छूं कि मंदिर एक एवी जग्या होय छे के आपणे पोताना घर में चप्पल पहेरी नहीं फरी सकता, तो मंदिर में केम फरी सके? आ बधा पब्लिक ना कहे छे एमां तो कोई समझवा रेडी नहीं होतुं। मैं बधाने एज कह्यो कि मारी इच्छा तो एवी छे सानिध्यमां जेटલું છે ને થાય આપણી કોર્નરથી રોડની કોર્નરથી ચાલુ થાય આખા ગ્રાઉન્ડમાં મારે ચપ્પલ જોતા નહીં। मैं तो એવી વિનંતી કરું છું માં, આમાં તને પ્રાર્થના બી કરેલી કે માં અમારી પ્રાર્થના સ્વીકારજો। મારે તમે સ્વીકારી લીધી માં, ખૂબ ખૂબ માં આભાર તમારો। શું પ્રાર્થના કરી હતી? મેં માનવ પ્રાર્થના કરી કે માં અમારું આ તાકાત છે નહીં, અમે કે આટલું કરી શકીએ, આ તારા આધારે કરી છે ને તારા ભરોસે કરે માં કંઈ કરજે તું। અને માતે રંગ લાવ્યો, આ પહેલા જ દિવસે માતે આટલો રંગ લાવી માં। આ સેવા મને ખૂબ ગમી એટલે કીધું હો। આમ તો બધી સેવા બધાની વાલી છે, પણ આ જે સેવા છે ને એ બહુ ગૂઢ રહસ્ય છુપાયેલું છે આમાં। જો આ વાત કોઈ સમજી જાય ને પટેલ, શું તો એનો બેડો પાર થઈ જાય। સાચી વાત છે માં। આજે ભાવિક ભક્તો આવે છે ને મારા સાનિધ્ય, અને આ ચપ્પલની જે તમે સેવા આલી છે ને, આ ચપ્પલની સેવામાં છે ને તમારા જન્મો જન્મના પાપ ધોઈ નાખું એ માતા। સાચી વાત છે માં, રામ માળી રામ। અને આ નિયમ છે, આ નિયમ છે। જોજો આ તો બધાને કે શરમ આવે આ બધી વસ્તુ, કોઈના ચપ્પલ પકડતા, કોઈના ચપ્પલ સાફ કરતા, પણ અભિમાન મૂકી અને કદાચ કોઈ દુખિયારું હોય, કોઈ પણ મારા ધામે નહીં, કોઈ પણ મંદિરે, કૃષ્ણ ભગવાનનું મંદિર હોય, રામનું મંદિર હોય, હનુમાનજીનું મંદિર હોય, જોગણી માતાનું મંદિર હોય, તમે જે માનતા હોય એ ધામ હોય, અને એ જગ્યા પર જો કદાચ તમને એવું લાગતું હોય કે મારા અધડક ગુના અધડક પાપ છે, મેં ખૂબ જીવનમાં પાપ કર્યા છે, અને આ પાપનો પસ્તાવો કરી અને માતા જોડે, ભગવાન જોડે માફી માગવા આવ્યો છું કે આ કઈ રીતે આ પાપનું પશ્ચાતાપ થાય ને આ પાપ નષ્ટ થાય, તો કદાચ કોઈ પણ મંદિર હોય એની બહાર કોઈ આવા દુખિયારા ભાવિક ભક્તોના દર્શનાર્થીના કદાચ ચપ્પલ લઈ અને ખાલી આમથી ખાલી આમ બે હાથ લઈને ધૂળ સાફ કરી નાખો ને, તો તમારી હાથ પેઢીના નહીં, હાથ જન્મના પાપ ધોઈ નાખાય। કેટલા આ રહસ્ય છે, આ નિયમ છે પટેલ। આ બધી કોઈ વસ્તુ સમજતું આ જમાના બધાના અભિમાન હોય એટલે આ બધું કોઈ કરે। તમારું કાર્ય મને ખૂબ ગમ્યું, અને હું એવું નહીં કહેતી કે તમે બધા ચપ્પલ સાફ કરજો, પણ એમની ભાવનાઓને હું આદર કરું છું। જો આ વિચારધારા વિચાર આવ્યો ને તો એને સંકલ્પ કરો કે આ કરવું છે મારે। સેવકને કીધું કે થોડી રજા હાલજો ને, થોડું કરી હાલજો ને, તો કરી હાલ્યું। જા તમે કદાચ નિમિત્ત બનશો, સેવા મારી મેલડીની હશે। બરાબર, આવા મળ્યું સ્ટેજ ઉપર, આવા મળ્યું નહીં, આ સેવા છે તમારી, આ ગમે મને। મારું નામ હિતેન ઠાકોર છે, હું પાટણથી આવું છું માં 2 વર્ષથી। માં મારો એક પ્રશ્ન છે માં, મારો એક એવો પ્રશ્ન છે માં કે કયા દેવ ઘરની અંદર પૂજાય ને માં, કયા દેવ ઘરની બહાર પૂજાય માં, અને માં કયા દેવને ઘરની અંદર વ્યવહાર અપાય ને માં, કયા દેવને ઘરની બહાર વ્યવહાર અપાય માં? ભલે રામ 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 માં। તમારો પ્રશ્ન એવો છે કે કયા દેવને ઘરની અંદર પૂજાય અને કયા દેવને ઘરની બહાર પૂજાય, બીજું અને માં કયા દેવનો ઘરની અંદર વ્યવહાર થાય ને કયા દેવનો ઘરની બહાર વ્યવહાર થાય માં? ભલે, તો આ કેટલાના વાત જાણવી છે તો બેહી જાવ શાંતિ, પછી કહું બેહી જાવ શાંત। આવા પ્રશ્નો હોય તો તમને બધા ઘેર બેઠા ખબર પડશે। તો પહેલી જ વાત કે તમારી પેઢીની, તમારા વડવાઓની, બાપ દાદાની પૂજેલી કોઈ માતા હોય, તમારા લોહીએ લાગતી હોય, તો એ બધી માતાઓને ઘરની અંદર દીવો થાય, પણ ઘરની જે બહાર થાય એ કદાચ તમારા વડવાઓ 84 ખાતું પૂછતા હોય, જેમ કે મસાણી, જેમ કે ફૂલભાઈ જોગણી માતા, કોઈ જહુ ઝોપડી, કોઈ અખત ઝોપડી, કોઈ અઘોરી બાઓ, કોઈ મડાખાવ મેલડી, કોઈ મસાણી મેલડી, આવી 84 ખાતાની માતાઓ તમારા વડીલો જો પૂજતા હોય, તમારી પેઢી પૂજાતી હોય, તો એને હંમેશા ઘરની બહાર પૂજવામાં આવે, એનો ઘરમાં દીવો કે વ્યવહાર થાય। કેમ? એ 84 ખાતાનું દેવ છે।
એ 84 ખાતાનું ધર્મ છે, એનું આખું ખાતું જુદું છે. એટલે એને હંમેશા ઘરની બહાર નિવેદ કે એનો દીવો હંમેશા ઘરની બહાર જ થાય, ઘરમાં થાય નહીં. અને એ પણ દીવો એ માતાનો 84 ખાતાની પેઢીની માતાનો દીવો તમારી બાપ દાદાની માતા હોય તો જ એનો દીવો થાય, નકર બીજી કોઈ પારકી કે તળિયાની માતાનો દીવો થાય નહીં. ના ઘરમાં કે ના બહાર. આટલું દરેક ધ્યાન રાખજો. કોઈ પણ દેવ હોય એનો ઘરમાં દીવો થાય તો તમારી પેઢીની હોય એનો જ તમે ઘરમાં તમારા દીવો કરી શકો, નહીં તો દુનિયાની કોઈ પણ માતાજી હોય એનો ઘરમાં ક્યારે દીવો થાય. ધારો કે હું ખુખાર મેરડીમાં છું, તમે મને બહુ ચાહો છો, મને બહુ માનો છો, પણ મારો દીવો તમારા ઘેર થાય કેમ? હું સોલંકી પેઢીની માતા છું, આખો વંશ જુદો છે, પેઢી જુદી છે, દીવો જુદો છે. એટલે તમારા ઘેર મારો દીવો કરો તો તમારી કુળદેવી યાત્રા જ થાય. મને માનવામાં નહીં, મારો દીવો કરીને મને સ્થાપના કરવામાં યાત્રા જ થાય. એટલે તમારી કુળદેવી સિવાય, તમારી પેઢીના દેવ સિવાય ઘરમાં કોઈ પણ માતાજીનો દીવો થાય. હજુ હા, ભગવાનનો દીવો તમે ઘરમાં કરી શકો છો, જેમ કે રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, વિષ્ણુ ભગવાન, શંકર ભગવાનનો કરો તોય ચાલે. પણ હનુમાનજી જો પૂછતા હોય તો હનુમાનજીનો ઘરમાં દીવો થાય કેમ? એ ઘરમાં સ્ત્રીઓ હોય, હનુમાનજીને સ્ત્રીની અભડસેટ ના આડે. કેમ કે ઘરમાં જેમ તેમ ફરતા હોય તો હનુમાનજી હંમેશા બ્રહ્મચારી કહેવાય. ખબર છે ને કે સ્ત્રીઓનો કદાચ અમથો પડછાયો પડે ને તો હનુમાનજી યાત્રા થાય, આવું વર્ણન છે. ખબર છે ને? એટલે તો પેલા હનુમાનજીના મંદિરમાં કોઈ સ્ત્રી જાય દૂરથી જ તે દર્શન કરે, એ બી માથે મર્યાદા રાખી અને મંદિરની બહારથી જ દર્શન કરે. પણ આ જમાનો છે ને ફેશનનો એવો થઈ ગયો છે ને કે આ સ્ત્રીઓ એની મર્યાદા ભૂલી અને ટૂંકા વસ્ત્રો પહેરીને હનુમાનજીના મંદિરમાં જાય છે. ઉપરથી હનુમાનજી પ્રસન્ન થવાની જગ્યાએ તમે એના ગુનેગાર બનો છો, આવી કોઈ ખબર નહીં પડતી. મામા એટલે દીવો થાય પણ ઘરની બહાર થાય. અને જો હનુમાનજીને તમે માનતા હો તો એના મંદિરે માનો, એનો દીવો ના કરો. ચમકે એટલી રહેણી કેણી નીતિ નિયમ તમે પાડી શકો. કેમ કે હનુમાનજી બાલ બ્રહ્મચારી છે, એનો અમથો કોઈ સ્ત્રીનો પડછાયો બી પડે તો એના ગુનેગાર તમે બનો કે નહીં? આવું માતા નહીં, આ બધું લખેલું છે અને પહેલેથી વર્ષોથી ચાલતું આવ્યું છે. એટલે તો હંમેશા હનુમાનજીનું મંદિર કોઈ પણ ગામમાં હશે તો ગામના છેવાડે જ રાખ્યું હશે, કે જ્યાં કોઈ પણ ની અવર જવર થાય. એટલે આ હંમેશા યાદ રાખજો. તમે હનુમાનજીને માનો એવું નહીં કે હનુમાનજીને માનો એટલે ના માનવા જોઈએ. ના, હનુમાનજીને માનવા જોઈએ, એમની હનુમાન ચાલીસા કરવી જોઈએ, બધું બરોબર. પણ એમનો ઘરમાં કે બહાર દીવો કરાય. હજુ હા, તમારે ઈચ્છા હોય, તમારું મોટું ખુલ્લું ખેતર હોય, તમે હનુમાનજીને બહુ માનતા હોય તો એનું મંદિર બનાવવું હોય, ડેરી બનાવી દીવો કરવો હોય ચાલે. પણ ઘરમાં કે દરવાજા ઉપર કે ઘરની અંદર થાય. અને બીજી વાત, 84 ખાતાની માતા હોય ને, જે મેં કીધું ને, મસાણી મેલડી, ફૂલભાઈ જોગણી, પછી અખત ઝોપડી, જહુ ઝોપડી, પછી અઘોરી મહારાજ, આ બધા 84 ખાતાના દેવ કે લાલભાઈ ફૂલભાઈ માતા, આ ખાતી પીતી માતા એવું કહેતા ને પેલા. આ બધી માતાઓનો ઘરમાં દીવો થાય. તમારી પેઢીમાં હોય તો હંમેશા બહાર જ કરજો, પણ દીવો તો પેઢીનો હોય તો જ કરવાનો. પારકી કોઈ પણ માતાજીનો દીવો ઘરમાં કે ઘરની બહાર થાય. સમજ પડી ને મારી વાત? એટલે આ દરેક દીકરા દીકરીઓ મગજમાં નોંધ રાખજો, જેથી તમે ભક્તિ કરવામાં ગલતી ના કરી બેહો, હરખ અને ભાવમાં. બરોબર? મારી એક નાની વાત કરવા માંગુ છું માં, જો રજા આપો તો. મારી 2 વર્ષથી તમારા સાનિધ્યમાં આવું છું માં. બધા ભુવાએ જોયા માં, પણ માં તમારા જેવી જાગૃત માતા જોઈ નથી માં, તમારા જેવી જાગતી મેલડી જોઈ નથી માં. ચૈતર મહિનો આવે માં, માંડવાએ જતો માં, પણ માં તમારા જેવી એકે માં નહીં જોઈ માં મેં. ભલે આ પ્રેમ છે તમારો, અને આવો હેત ના આવો પ્રેમ હું માતાએ તમને કરું. ખરું માં, ખરું. આ એટલે આવો ભાવ જાગે છે. ભલે આશીર્વાદ છે ખૂબ. રામ માં કઈ ભૂલ ચૂક હોય તો માફ કરો. ભલે રામ. સોલંકી પેઢીમાં આપણે જેમ કહ્યું કે ઉગતાના મેલડીમાં
સધીમાં આ બધા દેવ લાગે તો દરેક જ્ઞાતિને લાગે. ના, તો તમે શું કીધું કે સોલંકી પેઢીની માતા હોય તો જેમ હું સોલંકી પેઢીમાં છું તો હું બહુચર માતા છું, પાછળ ઉગતાની મેલડી છું, પાછળ હું વહાણવટી માતા છું, પાછળ હું સંતની સધી છું.